પાટનગર નેટવર્ક ન્યૂઝ સાથે હું ઉર્વિશા. આજે તમને એવા વ્યક્તિ સાથે મળવા છે જેમની સાથે વાતો કરીને આપમેળે જ આપના મનમાં ઉઠતા ઘણા સવાલોના જવાબો મળી જશે. આપણે ઘણા એવા ઇન્ફ્લુએન્સરને ઓળખતા હોય છે, પરંતુ જ્યારે ટેક ઇન્ફ્લુએન્સરની વાત આવે ત્યારે પહેલો સવાલ આપણને એ થાય કે આ લોકો આટલી બધી અપડેટ લેટેસ્ટ માહિતી ક્યાંથી લઈ આવતા હશે. ને બીજો સવાલ એ પણ થાય કે બધું જાણવા છતાં પણ આ લોકો ક્યારે ઓનલાઈન સ્કેમનો ભોગ બન્યા હશે. કારણ કે આજની 5G લાઈફમાં એક તો આપણને એવું છે કે મારે બધું શીખી લેવું છે, અને બીજું પાછું એવું પણ છે કે ક્યાંક હું કોઈ ઓનલાઈન સ્કેમનો ભોગ બનીશ તો AI જેવી અતિ આધુનિક સુવિધાયુક્ત લાઈફમાં આપણને એક તો સવલત મળી રહ્યા છે, અને બીજો સવાલ એ પણ છે કે મારા ડેટા લીક થશે તો. આવા જ આપણા ઘણા સવાલો સાથે જવાબ આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ધવલભાઈ, જેઓ ઇન્ફ્લુએન્સર છે. ધવલભાઈ, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. ધવલભાઈ, આમ તો આજે આપણે ઘણી બધી વાતો કરીશું. પહેલાં આપ જ અમારા દર્શક મિત્રોને આપનો પરિચય આપી દો. ઓકે, તો મારું નામ ધવલ પંચાલ છે. બેઝિકલી હું ખેડા જિલ્લાના હલદરવાસ ગામથી બિલોંગ કરું છું. એઝ અ પ્રોફેશનલી હું એન્ડ્રોઈડ ડેવલપર છું. મોબાઈલ એપ્લિકેશન સ્પેશિયલી બનાવું છું. તો પહેલેથી મતલબ ટેક સાથે જોડાયેલો જ છું હું, અને સાથે સાથે હું સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છું કે જે ટેક રિલેટેડ વિડીયો બનાવું છું, પબ્લિકને અવેર બી કરું છું, નવી કોઈ ટેકનોલોજી હોય તો એની અપડેટ બી આપતો રહું છું. જી ધવલભાઈ, ક્યારેક આપણે બ્લોગ બનાવતા હોય કે પછી ઇન્ફ્લુએન્સર બનવું હોય, આપણે એવી ઈચ્છા તો હોય, પરંતુ પહેલો સવાલ એવો થાય કે હું શરૂઆત ક્યાંથી કરીશ. અને તમને પણ જ્યારે ટેક ઇન્ફ્લુએન્સર બન્યા તો આ પ્રેરણા ક્યાંથી મળી અને કેટલા સમયથી તમે આ વિડીયો બનાવો છો? ઓકે, તો એવું છે કે હું ટેક સાથે જેમ કે જોડાયેલો છું, તો ઘણા બધા જ્યારે વિડીયો નહોતો બનાવતો ત્યારે કે ઘણા બધા મને ફ્રેન્ડ સર્કલમાંથી, રિલેટિવ્સમાંથી પૂછતા હોય કે કોલ કરીને કે ભાઈ મારે આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરવું હોય તો હું શું કરું, મારે વોટ્સઅપમાં આવું નથી ચાલતું, મારે વોટ્સઅપમાં આ કંઈક પ્રોબ્લેમ આવે છે, ફેસબુકમાં. તો સમથિંગ લાઈક બધા ટેકનોલોજીથી જોડાયેલા જ હોય છે, અને દરેકને કોમન આવા ઇસ્યુ જે મને ફાઇન્ડ થયા કે ભાઈ દરેકને આવા ઇસ્યુ આવતા જ રહે છે. તો મને થયું કે કેમ આ લોકોને આટલા ઇસ્યુ આવે છે તો પબ્લિકને બી આવતા જ હશે. તો મને થયું કે ના, હું કોઈક એવા માધ્યમથી લોકોને અવેર કરું. તો ઇન્સ્ટાગ્રામ અત્યારે તમને બધાને ખબર છે પોપ્યુલર છે, તો ત્યાં મેં ચેનલ બનાવીને તરત જ મેં સ્ટાર્ટ કરી દીધું, અને સાથે સાથે યુટ્યુબમાં બી કરું છું ને પબ્લિકને એવી રીતના અવેર કરું છું. જી, મેં પણ આપની જ્યારે પ્રોફાઇલ ખોલી ત્યારે મને પણ એવું થયું કે આટલા બધા વિડીયો અપડેટ છે, તો મને પણ એક એવો સવાલ થયો કે આપ ઇન્ફ્લુએન્સર તો છો, વિડીયો તો બનાવો છો, સાથે સાથે કોઈ જોબ કરો છો, અને જો કરો છો તો પછી આ બધું સમય કેવી રીતે મેનેજ કરો છો? યસ, આમાં બેઝિકલી હું છે ને ટાઈમ મેનેજમેન્ટમાં બહુ પરફેક્ટ ચાલવાવાળો માણસ છું ને ચાલું છું. જેમ કે સોમથી શુક્ર મતલબ મંડે ટુ ફ્રાઈડે મારે જોબ જ હોય છે. વીકેન્ડમાં હું બધા વિડીયો રેકોર્ડ, શૂટિંગ કરીને, એડિટિંગ કરીને એક જ દિવસમાં બધું પતાવી દઉં છું, ને રેન્ડમલી હું વીકમાં 2-3 વિડીયો અપલોડ કરતો રહું છું. તો એવી રીતના મારું મેનેજ થઈ જાય છે વીકેન્ડમાં. જી, હું એક વસ્તુ મારા મગજમાં હંમેશા લઈને ચાલું છું કે તમે કાંઈ બી પોઝિટિવ કરી લેશો ને, નેગેટિવ વસ્તુ તો આવશે ને આવશે જ. અને જ્યારે આપણે શરૂઆત કરીએ ને ત્યારે જ્યારે પણ નેગેટિવ વસ્તુ આવે ને એટલે આપણે ઇફેક્ટ કરે, એમ અંદરથી એવું થાય કે હું તૂટી ગઈ છું કે તૂટી ગયો છું. પછી એવું થાય કે ચાલ છોડ ને, મારે તો આગળ વધવું છે. તમે જ્યારે આ શરૂઆત કરી ત્યારે તમારી સાથે એવું કશું થયું કે તમે ટ્રોલ થયા હોય કે પછી નેગેટિવ કમેન્ટ આવી હોય? યસ, હું એક વખતે ટ્રોલ થયો હતો. એવી રીતના થયો હતો કે મેં એક વિડીયો બનાવીને મૂક્યો હતો મારી ઇન્સ્ટાગ્રામની ચેનલ પર કે AMCના ઓરડાના જે મકાન હોય એના માટે થઈને એમ કે સ્કીમ બહાર પાડી હતી એ લોકોએ. તો એના માટે વિડીયો બનાવ્યો હતો કે તમે આ રીતના આ વેબસાઇટ ઉપર જઈને આ ફોર્મ ઓનલાઈન આવી રીતના ભરી શકો. તો સમહાવ એ વિડીયો સારો એવો ચાલ્યો, લગભગ 150K સુધી મતલબ ચાલતો જ ગયો, અને સડનલી એવું થયું કે AMCની વેબસાઇટ એ સડનલી બંધ થઈ ગઈ, મતલબ ટેકનિકલ કોઈ ઇસ્યુના લીધે. હવે પબ્લિક તો કેવું વિડીયો જોઈને ત્યાં આગળ વેબસાઇટમાં જઈને અને ટ્રાય કરે કે જેમ વિડીયોમાં કીધું છે એ રીતના હું અહીંયા ટ્રાય કરું, પણ બન્યું એવું કે સમહાવ એ ખુલતી જ નથી. લખ્યું હતું કે અંડર મેન્ટેનન્સ છે ટેકનિકલ ઇસ્યુના લીધે, અને એઝ સુન એઝ પોસિબલ અમે એને ફિક્સ કરી દઈશું. છતાં પણ નેગેટિવ કોમેન્ટ એવી આવતી રહી કે આ ચાલતી નથી, ખોટું છે, ફેક વિડીયો છે, વ્યૂ માટે બધા આવું કરે, આવું કરો છો તો ના કરશો, ઘણા DM આવે, આવી રીતના. મતલબ હું મેન્ટલી એવું થઈ ગયું કે કેમ આવું જલ્દી થઈ જાય તો સારું. પછી મેં એક સ્ટોરી મૂકી કે આ રીતના ચાલે છે તો એઝ સુન એઝ પોસિબલ આ લોકો કરી દેશે, ટેમ્પરરી જ ઇસ્યુ છે, 2 દિવસ 1 દિવસ પછી તમે જોજો ચાલુ થઈ જશે. તો એ રીતના એ 2 દિવસ ઘણો બધો હું ટ્રોલ થયો હતો એવી રીતે. ઇન્ફ્લુએન્સર માટે સૌથી મોટો પડકાર એ હોય છે કે આપણા ફોલોવર્સને આપણે દરરોજ અપડેટ આપતું રહેવું પડે છે. એક દિવસ આપણો વિડીયો મિસ થાય એટલા માટે આપણા ફોલોવર્સને પણ એવું થતું હોય કે આજે કેમ વિડીયો નહીં આવ્યો હોય, શું હશે એમ. તો અને દરરોજ પાછી આપણે કંઈક નવું પીરસવું પડે છે.
તો તમે જે ટેક ઇન્ફોર્મેશન હોય છે તેની લેટેસ્ટ અપડેટ ક્યાંથી લઈ આવો છો? યસ, લેટેસ્ટ અપડેટ બેઝિકલી હું ગૂગલના ફોર્મ સાથે જોડાયેલો છું, ગૂગલના ન્યૂઝ સાથે જોડાયેલો છું. પછી જે મેટાની છે ગવર્મેન્ટ રિલેટેડ સ્કીમ છે એવી પણ હું બતાવું છું, કોઈ નવી આવે તો બધાના ઓફિશિયલ ફોરમ અને બ્લોગ સાથે જોડાયેલો છું. તે કોઈ અપડેટ આવે તો ઇન્સ્ટન્ટલી મને મળે. અમારી ટેકની કોમ્યુનિટી બી છે તો અહીંયા બી ઇન્ફોર્મેશન લોકો શેર કરતા હોય છે. તો એઝ સુન એઝ પોસિબલ જેવી મળે એવી જ અમારે બનાવીને અપડેટ કરવાનો હોય છે વિડીયો, કે જલ્દીથી લેટેસ્ટ માહિતી બને એટલી જલ્દી અમે પબ્લિક સુધી પહોંચાડીએ. જી, આ જે ટ્રેન્ડનો જમાનો છે, ઘણી બધી એવી વસ્તુ હોય છે જે ટ્રેન્ડમાં ચાલતી હોય છે. ટેક ટ્રેન્ડમાં અત્યારે કયું ચર્ચામાં છે? અત્યારે બેઝિકલી તો એઆઈ આવ્યા પછી ઘણી બધી મતલબ જે યુઝ કરે છે એકચ્યુઅલી એઆઈનો એના માટે તો લાઈફ ઘણી ઇઝી થઈ ગઈ છે. જેમ કે લઈએ કે ચેટ જીપીટી છે, જેમિની છે, કે જે તમને ઇમેજ ઇન્સ્ટન્ટલી એવી બનાવી આપે છે. કોઈ ઇમેજ એડિટિંગ કરવું હોય તો કમાન્ડથી જ તમારી ઇમેજ એડિટ બી કરી લે છે. એટલા લેવલે એઆઈ આગળ વધ્યું છે. પ્લસ તમારું વર્ક એટલું ફાસ્ટ કરી દે છે. કઈ બાબત તમે પૂછો, જેવો મેસેજ કરો એવી તમને ઇન્સ્ટન્ટ એની આખી ડિટેલ્સ આપી દે, તો તમારો ટાઈમને ઘણું બધું બચાવી લે છે. અને એવું કહેવાય છે કે એઆઈ જે છે એક આસિસ્ટન્ટ તરીકેનું વર્ક કરે છે આપણા પર્સનલ લાઈફમાં. તો એ બી એક ઘણો બધો બેનિફિટ છે ને ઘણી બધી લાઈફસ્ટાઈલ ને લાઈફ ચેન્જ થઈ રહી છે એઆઈના લીધે. તમે જે એઆઈની વાત કરી તો એઆઈને લઈને મારી અત્યારે એવા ઘણા બધા સવાલો છે, કારણ કે હું તમારા વિશે એટલું જ જણાવી શકું જેટલું હું ખુદ જાણું છું. પરંતુ એઆઈને તમે જે બી પૂછશો તો એ તમને સવાલના જવાબ આપશે. મતલબ કે એઆઈ પાસે આપણા ડેટા છે કે એ કેવી રીતે આપણી તમામ ઇન્ફોર્મેશન આપી શકે છે? તો એઆઈમાં ડેટા લીક થવાનો કેટલો ખતરો છે? એઆઈમાં છે ને બેઝિકલી લીક તો કેવી રીતના, જો તમે એવી પરમિશન આપો તો તમારો ડેટા લીક થવાના ચાન્સ છે. યા તો તમે એને ઇન્ફોર્મેશન એવી આપો છો કે હું અમદાવાદમાં રહું છું સપોઝ કે, તો એવી રીતના મેં લખ્યું, ખબર છે કે આ ધવલનું એકાઉન્ટ છે, તો એને ખબર પડી જાય છે કે આ ધવલ છે, એને લાઈફ ટાઈમ રિમેમ્બર રાખે. તમે એને 2 વર્ષ પછી બી ઇવન જઈને પૂછશો કે હું ક્યાં રહું છું, તે તરત આન્સર આપી દેશે. તો એક આ રીતના ડેટા કલેક્ટ કરે છે. બીજું કે જેમ કે ગૂગલ આપણને કેવી રીતના અલગ અલગ વેબસાઇટમાંથી ઇન્ફોર્મેશન બતાવે છે, સજેસ્ટ કરે છે, તો આ સમહાઉ બેકએન્ડમાં એ રીતના ડેટા રીડ કરીને આપણી જોડે પ્રોપર પદ્ધતિસરની એક ઇન્ફોર્મેશન બનાવીને, પેરેગ્રાફ બનાવીને, જે હ્યુમન સારી રીતના વાંચી શકે એ રીતના ફોર્મેટિંગ કરીને પ્રોપર આપણને આન્સર આપતું રહે છે. એટલે અને એ એના ડેટાબેઝમાં સ્ટોર બી કરે છે કે નેક્સ્ટ ટાઈમ એને ત્યાંથી જ ડેટા મળી જાય. તો મતલબ એવું બી ના કહી શકાય કે આપણો ડેટા ચોરી કરે છે એવી રીતના, પણ આવી રીતના એ વેબસાઇટમાંથી લઈને એની રીતના ચેન્જ કરીને આપણા સુધી પહોંચાડતું હોય છે. ધવલભાઈ, એઆઈ આવ્યું ને ત્યારથી આપણી જિંદગીમાં ઘણી બધી સવલતો આવી ગઈ છે, સુવિધા આવી ગઈ છે. મેં પણ ટ્રાય કર્યું કે મેં એમને 2-4 લાઈન આપી તો એમને મને સમાચારની ભાષામાં આખું પેકેજ આપી દીધું, બધા સમાચારો લખી દીધા. તો હવે એઆઈ જો આટલી સુવિધા આપતું હોય તો લગભગ લોકોને ઘણી બધી સવલત મળી રહી છે. પરંતુ હવે એઆઈ આવ્યું છે તો તેના કારણે લોકોની જોબ ઉપર કોઈ રિસ્ક ખરું? જોબ માટે તો અત્યારે એવું કહેવાય છે કે મિનિમમ એઆઈ હોય સપોઝ કે, તો 5 જણાનું એઆઈ વર્ક એકલું કરી લે. મિનિમમ 5 જણાનું, વધારે હોઈ શકે, એટલું ફાસ્ટ અને એડવાન્સ છે. પણ કેવું કે એક સમય આપણને ખ્યાલ હશે કે જ્યારે કોમ્પ્યુટર આવ્યું ત્યારે લોકો એવું કહેતા હતા કે કોમ્પ્યુટર આવ્યું તો લોકોની જોબ ખાઈ જશે ને મતલબ કે 2-3 જણાનું કામ એકલું કરી લે છે, કેલ્ક્યુલેશન ને બધું જ લઈને, તો એમ કે જોબ માટેની ખોટ પડશે એવું કહી શકાય. પણ આપણે અત્યારે જોયું કે કોમ્પ્યુટર આવ્યા પછી ઘણી બધી ઓપોર્ચ્યુનિટી ઓપન થઈ. જેમ કે હું બી છું એવી રીતના મારી લાઈફમાં કે મારે કોમ્પ્યુટરમાં જ જોબ છે ને ઓલ સચ થિંગ. સો લાઈક કે કોમ્પ્યુટર આવવાથી આટલી જો ઓપોર્ચ્યુનિટી ઓપન થાય છે, એવી રીતના એઆઈ આવવાથી ઘણી નવી ઓપોર્ચ્યુનિટી ઓપન થશે, નવી ફિલ્ડ ઓપન થશે ને જોબ બી એટલે વધશે. એટલે એવું બી ના કહી શકીએ કે આપણી જોબ લઈ લેશે એઆઈ. અત્યારે ખાસ કરીને તો ડિજિટલ યુગ છે, માટે આપણે આજે ખાસ ટેક અવેરનેસની ચર્ચા કરવી છે. તો આ ડિજિટલ યુગમાં ટેક અવેરનેસ છે એ કેટલી જરૂરી છે? ટેક અવેરનેસ રાખવી, હું તો કહું કમ્પલસરી રાખવી જ જોઈએ. કારણ કે દરેકની લાઈફમાં તમે જોજો ટેક તો હશે જ ક્યાંક ના ક્યાંક. સપોઝ કે તમારે લાઇસન્સ કઢાવવું છે તો બી ઓનલાઈન એપ્લાય કરવાનું થાય, તમારા ડિજિટલ ડોક્યુમેન્ટ સ્ટોર થાય છે, તો બધી જ વસ્તુ અત્યારે ઓનલાઈન થઈ ગઈ છે. એટલે ઓનલાઈન સાથેથી તો આપણે ડિસ્કનેક્ટ થઈ જ ના શકીએ. પણ સાથે સાથે અમુક લોકો જે કહી શકાય કે એ લોકો ફ્રોડ બી સામે એટલા વધે છે. તો આપણે એટલી અવેરનેસ રાખવી જરૂરી છે કે લોકો ફ્રોડ કઈ રીતના કરે છે, હું કઈ રીતના ચીટ થઈ શકું. જો એવી આપણને અવેરનેસ હશે તો આપણને નહીં કરીએ. સપોઝ કે આપણે એપીકે ફાઇલ જે વોટ્સઅપમાં આવતી હોય, સપોઝ કે તમને એટલા અવેર હોય કે એપીકે ફાઇલ વોટ્સઅપમાં આવે છે તો મારે ક્લિક કરીને એ ઇન્સ્ટોલ ના કરવી જોઈએ, જે મારા ફોન માટે હાર્મફુલ છે. તો જો એટલી ખબર હોય તો આપણે એ વસ્તુ નહીં કરીએ તો આપણે ત્યાં આગળ સેફ રહી શકીશું. અત્યારે આપણે દરરોજ સાંભળતા હોઈએ છીએ કે આ સ્કેમ થયું છે, આ લોકો સાથે આવી રીતે સ્કેમ થયું છે, આટલા સ્કેમ થયા છે, ડેટા પણ ઘણા બધા છે. તો અત્યારે એવા કયા કયા ઓનલાઈન સ્કેમ છે જે લોકોને ઇફેક્ટ કરે છે?
અત્યારે સ્કેમમાં તો મોટે ભાગે તો ઓટીપી જે કોમન છે ને લોકોને અત્યારે અવેર બી છે કે ઓટીપી મારે ના શેર કરવો જોઈએ. પ્લસ અત્યારે એવું છે કે એપીકે ફાઇલ એ ઘણી બધી ચાલે છે. જેમ કે એ શું કરે, સપોઝ કે મેં એપીકે ઇન્સ્ટોલ કરી તો મારા કોન્ટેક્ટમાં જે હશે ને બધાને મતલબ નામ ને નંબર રીડ કરીને બધાને વોટ્સઅપ કરશે. ઇન શોર્ટ મારો ફોન હેક કરી દેશે. હવે મારા કોઈ રિલેટિવ પાસે ગયું તો એને એવું લાગશે કે ભાઈ ધવલભાઈએ મને આમંત્રણ પત્રિકા એઝ અ એપીકે મોકલી છે તો એ બી ઇન્સ્ટોલ કરશે. લાઈક આવી રીતના ફ્રોડ વધતા જાય છે એપીકે નો લઈને. જેમ કે ઇન્ડિયા પાકિસ્તાનનું યુદ્ધ હતું આપણું, ત્યારે પાકિસ્તાન તરફથી મને ખ્યાલ છે અમારા કોમ્યુનિટીમાં બી આની ચર્ચા થઈ હતી કે એ લોકો બહુ જ એપીકે ફાઇલ સ્પ્રેડ કરતા હતા ગ્રુપમાં. જેમ કે ઓનલાઈન તમે વોટ્સઅપ ઓપન ગ્રુપ મળી રહે જ્યાં આગળ ઇન્ડિયા પાકિસ્તાનના બધા કોમન હોય અલગ અલગ કન્ટ્રીના. તો આ લોકો 92 એમનો જે કન્ટ્રી કોડ છે એમાંથી અમે બી જોયું હતું કે બહુ જ બધી એપીકે સ્પ્રેડ કરતા હતા એ લોકો આપણો ફોન હેક કરવા માટે. પણ આપણે લોકો બી એટલા સાવધાન ને સચેત હતા કે આપણે એને રોકી શક્યા ને ઇન્સ્ટોલ બી લોકોએ ના કરીને પબ્લિક અવેર હતી એ માટે. એક તો ખાસ કરીને અમારા દર્શક મિત્રોને એ જણાવશો કે ઓનલાઈન ફ્રોડથી કેવી રીતે બચી શકાય, અને બીજી વસ્તુ એ કે આજના યુગમાં ઓનલાઈન ફ્રોડ ઘણું બધું વધી ગયું છે, તો આના માટે સરકાર તરફથી પણ એવા કોઈ ક્લાસીસ શરૂ કરવા જોઈએ? આઈ થિંક હા, આપણે કેવું છે કે અમારા જેવા સોશિયલ ઇન્ફ્લુઅન્સર પબ્લિકને તો ઇન્ફોર્મેશન આપે જ છે કે આવી રીતના બચી શકાય. બેઝિકલી એટલું ધ્યાન રાખવાનું કે ઓટીપી પહેલો તો શેર નહીં કરો, જે કોમનલી બધાને અત્યારે ખબર છે. બીજું કે કોઈ પણ વ્યક્તિ કે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, આવું કરો, તો એ ક્યારેય નહીં કરવું. ત્રીજી વસ્તુ કે ગમે ત્યાંથી એપીકે ફાઇલ, ખાસ કારણ કે હું એપ્લિકેશન ડેવલપર છું, મને ખબર છે કે ગમે ત્યાંથી એપીકે ફાઇલ છે ઇન્સ્ટોલ નહીં જ કરવી. કારણ કે એપીકે ફાઇલ એ એઝ અ એપ્લિકેશન ઇન્સ્ટોલ થાય ને પ્લે સ્ટોર વિના જો ક્યાંકથી ઇન્સ્ટોલ કરો તો એ ગમે તે પરમિશન લઈને તમારો ડેટા લઈને બેકએન્ડમાં મોકલી જ દેશે ને તમારા ફોન હેક થવાના, ઇન્ફોર્મેશન ચોરાવાની શક્યતા ખૂબ જ વધારે છે. તો એક નહીં કરવું, એક એની સાવધાની રાખવી. અને કોલ ઉપર કોઈ પણ વ્યક્તિ કે હું બેંકમાંથી બોલું કે આવી રીતના, તો ટ્રસ્ટ નહીં જ કરવું. તમને એવું લાગે તો દિવસ બગાડીને બી બેંકમાં રૂબરૂ જઈને બી મળીને ત્યાં આગળ જ રહેવું, પણ મતલબ ત્યાંથી જ ઇન્ફોર્મેશન લેવી. પણ ઓનલાઈન ટ્રસ્ટ કોઈનો કરવો નહીં. ધવલભાઈ, આજની જનરેશનને કેવું છે કે છૂટા પૈસાની ઝંઝટ કોણ કરે, ચલો ને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી દઈએ. મતલબ આજે ખાસું એવું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થતું હોય છે. હું બસમાં આવું છું તો મને પણ એવું થાય છે કે મારે રૂપિયો છૂટો આપવો, માથાકૂટ કરવી નથી, સારું છે કે ઓનલાઈન ટિકિટ લઈ લો. તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં ખાસ કરીને લોકોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? યસ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તમે કરો છો તો પહેલી વસ્તુ કે સિક્યોર નેટવર્કમાં કરવાનું. સપોઝ કે માની લો કે ક્યાંય પબ્લિક વાઈફાઈ છે તો તમે એને અવોઇડ કરો, એનાથી કરવાનું. તમે પોતાના પર્સનલ નેટથી કરો, એવી રીતના કરો. અને બીજું કે સપોઝ કે તમે સામેવાળાને પેમેન્ટ કર્યું છે તો તમે કન્ફર્મ કરો કે તમારા એકાઉન્ટમાંથી કપાયા છે, આયા છે, નથી આયા. કોઈ સામેવાળો જો પૈસા આપતો હોય તો એક કન્ફર્મેશન મેસેજ જોઈ જ લેવો. ના, જો સપોઝ કે મેસેજ લેટ મળે ના હોય તો ઓનલાઈન તમારે લોગિન કરીને તમારા ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીમાં બી તમારે ચેક કરી શકો કે ટ્રાન્ઝેક્શન પૂરેપૂરું થયું છે. તો આ બધી સાવધાની તમારે રાખવી જરૂરી છે. ધવલભાઈ, સંઘર્ષથી લઈને સફળતા સુધી ઘણા બધી એવી નેગેટિવિટી આવતી હોય છે. પોઝિટિવ વસ્તુ પણ મળે અને નેગેટિવ વસ્તુ પણ મળે, પરંતુ તમારો એવું કોઈ ફીડબેક જણાવો છે તમને ટચ કરી ગયો હોય કે પછી એવું કોઈ કિસ્સો હોય જે તમે અમારા દર્શક મિત્રોને જણાવવા માંગતા હો? યસ, જેમ મેં કીધું એમ કે જ્યારે મેં એકચ્યુઅલી બે વસ્તુ થઈ હતી કે જ્યારે મેં સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કર્યો કે મકાન માટે તમે આ રીતના ઓનલાઈન અપ્લાય કરી શકો ઓરડા માટે થઈને. તો લકીલી ઘણા બધાએ કર્યો તો મારો વિડીયો ખાસો એવો સ્પ્રેડ થયો હતો ઇન્સ્ટાગ્રામમાં. તો એ વખતે થોડા ટાઈમ પછી સમહાઉ કોઈ એક બેનને લાગી ગયો હતો, એમનો ડ્રો સિસ્ટમથી આ ચાલતું હોય છે. તો ત્યારે મને એમને મેસેજ કર્યો કે તમારો વિડીયો જોઈને તમારા વિડીયોના માધ્યમથી અમે એક જોઈ અને અમે એપ્લાય કર્યું અને અમારું લકીલી ઘર થઈ ગયું. હવે આ સાંભળીને મને પોતાને એવું ફૂલ મતલબ થઈ ગયું કે મારો જે ગોલ હતો, જે પબ્લિકને મારે અવેર કરવી હતી, જે મેસેજ આપવો હતો, જે હેલ્પફુલ થવું હતું, એ હું થઈ રહ્યો છું ક્યાંક ને ક્યાંક. તો એ મને ઇમોશનલી એમ ઘણું ટચ થઈ ગયું હતું કે બસ મારો ગોલ એક ફૂલફિલ થઈ રહ્યો છે આવી રીતે. ધવલભાઈ, અત્યારે ડિજિટલ સેફ્ટી ખાસ કરીને જરૂરી છે. એમાં પણ અમે ગર્લ્સનું જોયેલા ને તો કોઈ એવી કોસ્મેટિક હોય કે જેમાં 15% ઓફ હોય કે કાં તો પછી ઘણી બધી એવી લોભામણી લાલચો આપવામાં આવતી, એટલે અમે લોકો લિંક ક્લિક કરી લેતા હોય. પરંતુ ડિજિટલ સેફ્ટી ખાસ કરીને જરૂરી છે. એક ઇન્ફ્લુએન્સર તરીકે તમારો શું રોલ છે ડિજિટલ સેફ્ટીમાં?
ડિજિટલ સેફટી માટે એટલી જ એમાં અવેરનેસ રાખવી જરૂરી છે. જેમ કે અમારો રોલ એ છે કે પબ્લિકને અવેર કરવું કે તમારે ક્યાં ક્લિક કરવું, ક્યાં નહીં કરવું, શું નહીં કરવું, જે અમે અમારી રીતના માધ્યમથી બતાવતા જઈએ છીએ. પણ પબ્લિકને બી સામે એટલું જોઈને અવેર રાખવું એટલું જરૂરી છે. ખબર છે કે અનનોન પર્સન પરથી ક્યાંક ને ક્યાંક જો કોઈ એપીકે આવી યા તો કોઈ લિંક આવી તો એ ક્લિક નહીં જ કરવી. સપોઝ કે તમે કરો છો તો તમે ફ્રોડનો શિકાર બની જ શકો છો. એ એક બહુ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ધવલભાઈ, આપણે આજકાલ જોઈએ છીએ કે આજના બાળકો સ્માર્ટફોન વધુ વાપરતા થયા છે. ઘણા એવા નાના બાળકો, એમને એવી ખોટી આદત હોય કે મોબાઈલ ના આપો તો જમે નહીં, મોબાઈલ ના આપો તો સૂવે નહીં. તો આજના બાળકો જે સ્માર્ટફોન વધુ વાપરે છે તેની કંઈક એવી અસર થઈ શકે ને? તમારું શું કહેવું છે? ઓકે, એના માટે થઈને તો આપણે શું કરવું જોઈએ કે પેરેન્ટ્સ તો છે એ ફોન ઓલવેઝ લે છે જ અને બાળકોને બી એ રીતના આપતા હોય છે. પણ એમાં તમે એક શિડ્યુલ બનાવો. સપોઝ કે બાળકને પર ડે તમે 1 કે 2 કલાક માટે આપો કે જેનાથી એને એ ફૂલફિલ બી થઈ જાય કે મને ફોન મળ્યો જોવા કરવા એવી રીતના. પ્લસ બાળકો જો ખોટી ઓનલાઈન મતલબ કોઈ ગેમ રમતા હોય કે જે નકામ મતલબ કામ વગરની જ હોય યા તો પછી કોઈ એવો વિડીયો જોતા હોય તો એમને ઇન્ફોર્મેટિવ વિડીયો બતાવો. એ કંઈક લર્ન કરી શકે એવી એમને ગેમ રમાડો જેથી એમને મજા બી આવે, એ લર્ન બી કરી શકે અને એમની ખુદની પ્રોગ્રેસ બી થાય. તો આવી રીતના. અને બીજું કે પેરેન્ટ કંટ્રોલ રાખવો. એ ફોન જો તમે આપો છો તમારા બાળકને તો પેરેન્ટ કંટ્રોલ રાખવો બી એટલો જરૂરી છે. એની સારી એવી એપ્લિકેશન બી આવે છે કે મતલબ કેવું કહેવાય કે કોઈ અલગ કોઈ ખોટી લિંકથી કે એના પર ક્લિક કરીને કોઈ એવો વિડીયો કે ક્યાંય કશું ઓપન ના થઈ જાય. એ રીતના બી પેરેન્ટ કંટ્રોલમાં બધી જ સેફ્ટી ટૂલ્સ આપતા હોય છે સ્પેસિફિકલી ચાઇલ્ડ માટે. તો આપણે એ યુઝ કરીને બી કરી શકીએ છીએ ચાઇલ્ડ માટે. ચાલ ભાઈ, આપ તો ટેક ઇન્ફ્લુએન્સર છો, માટે ઘણી બધી અપડેટ એવી હશે જે તમે જાણતા હશો અને લગભગ બધું ખબર હશે. પરંતુ ઘણા લોકોને એવું મનમાં હોય છે ને, એ વિશે આજકાલ ચર્ચામાં પણ છે કે આપણે ક્યારેક સેડ હોઈએ તો ઇન્સ્ટાગ્રામમાં સેડ રીલ્સ આવી જાય છે, આપણે ક્યારેક હેપી હોઈએ તો ઇન્સ્ટાગ્રામમાં હેપી રીલ્સ આવી જાય છે. આ પાછળ શું તથ્ય છે? એમાં કેવું છે, સપોઝ કે ઇન્સ્ટાગ્રામ તમે જુઓ છો, સપોઝ કે ફર્સ્ટ ટાઈમ તમે ચાલુ કર્યું તો તમને અલગ અલગ ટાઈપની બતાવશે. એ આઈડેન્ટિફાઈ કરવા માંગશે કે તમને અત્યારે શેમાં ઇન્ટરેસ્ટ છે. સપોઝ કે માની લો કે હેપી રીલ આવી સ્ક્રોલ કરી રહ્યા છો અને એ તમે થોડીક લોંગ જોઈ એટલે એને એવું ખબર પડશે કે તમે હેપી મૂડમાં છો તો એ તમને એ રીતના જ બતાવતા જશે. સપોઝ કે તમે સેડ છો ને સેડ રીલ સર્ચ કરી યા સેડ રીલ વધારે જોઈ તો એને આઈડેન્ટિફાઈ થશે ને એ રીતના આપણા ઇન્ટરેસ્ટ એરિયા પ્રમાણે જ એ આપણને રીલ આપતું જાય છે. તો એ રીતના એને ખબર પડે છે કે આ આવી રીતના આમનો મૂડ છે તો હું એ રીતના હું રીલ બતાવું એમ. ચાલભાઈ, તમે ટેક ઇન્ફ્લુએન્સર છો તો ઘણા તમને પણ એવા ડીએમ આવતા હશે કે ભાઈ મારે પણ આ શરૂઆત કરવી છે, કેવી રીતે કરું? તો એક તો ટેક ઇન્ફ્લુએન્સર તરીકે અથવા તો ઇન્ફ્લુએન્સર તરીકે કારકિર્દી કેવી રીતે બનાવી, અને આપણે જે ડિજિટલ ફ્રોડની વાત કરી, એઆઈની વાત કરી, આ બધા મુદ્દાને લઈને તમે અમારા માધ્યમથી દર્શક મિત્રોને શું સંદેશ આપવા માંગશો? યસ, દર્શક મિત્રોને જે મારા એક્સપિરિયન્સ પ્રમાણે એવો સંદેશો આપવા માગું છું કે તમે છે ને ટેકનિકલી અપડેટેડ રહો, અવેરનેસ રહો. ફ્રોડ થાય છે, કેવી રીતના થાય છે, માર્કેટમાં શું ચાલી રહ્યું છે, શું નથી ચાલી રહ્યું. પ્લસ ઓનલાઈન કોઈ પણ અનનોન વ્યક્તિ પર તમારે ટ્રસ્ટ નહીં કરો. કોઈ એમ કહે છે કે આવું કંઈક કરી દો કે મને આ નંબર આપો યા તો હું બેંકનો કર્મચારી બોલું, તો ફોન ઉપર ઓનલાઈન અનનોન પર્સન પર ક્યારેય ટ્રસ્ટ કરવો નહીં. મતલબ આ જ હું કહેવા માગું છું અને અવેર રહો ટેકનોલોજી માટે થઈને. ધવલભાઈ અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આજના આ ઇન્ટરવ્યૂમાં આપણે એ જાણ્યું કે એઆઈ આવવાથી કેટલી સવલત થઈ છે અને પછી તેને કારણે કઈ નુકસાન પણ થઈ શકે. આજે બાળકો જે સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે, સાથે સાથે 5Gની જે સ્પીડથી આપણી જિંદગી ચાલે છે તેમાં આપણે ઓનલાઈન ફ્રોડથી કેવી રીતે બચવું. તો આવા જ બીજા મુદ્દા સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ. નમસ્કાર.